એકાઉન્ટમાં આ બાબતનું ધ્યાન રાખો તો 100 માંથી 100, ન રાખો થોડુંક એવું કરો, તમારા મનમાં આવે એમ તમે વાંચો. એકાઉન્ટમાં 100 માંથી 100 આવે છે, આવે છે, આવે છે, પણ આ એક પ્રકારની દેશી દવા છે અને આ ડોક્ટર જેમિસ ધામેલિયા તમને આજે આ દેશી દવા આપી રહ્યા છે. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જી હા, તમને મારી પાછળ દેખાય છે સાહેબ કે એકાઉન્ટમાં આ બાબતનું ધ્યાન રાખો તો 100 માંથી 100, ન રાખો થોડુંક એવું કરો, તમારા મનમાં આવે એમ તમે વાંચો. રાઈટ? એટલા માટે જ આ જે વિડીયો છે ને દરેક વિદ્યાર્થી માટે કામનો છે કે જે એકદમ 35 થી 40 માર્ક લાવે છે, જે એકદમ 50 થી લઈ 70 સુધી માર્ક લાવે છે અને જે 90 થી લઈ અપ માર્ક લાવે છે. આ દરેક વિદ્યાર્થી મિત્રો માટે આ વિડીયો ખાસ કામનો છે. આમાં હું તમને 10 એવા પોઈન્ટ બતાવવાનો છું કે સાહેબ આ શરૂઆતથી જ જો તમે ધ્યાન રાખશો ને તો તમે જરૂરથી સફળ થશો. એકાઉન્ટમાં 100 માંથી 100 આવે છે, આવે છે, આવે છે, પણ આ એક પ્રકારની દેશી દવા છે અને આ ડોક્ટર જેમિસ ધામેલિયા તમને આજે આ દેશી દવા આપી રહ્યા છે. રેડી? જે તમારે દરરોજ બોર્ડની પરીક્ષા સુધી આનું પાલન કરવાનું રહેશે. એટલા માટે આ વિડીયો અંત સુધી જોજો અને જે પોઈન્ટ તમને લાગુ પડતા હોય એ નોટબુકમાં લખતા જાજો. કારણ કે એક વખત વિડીયો જોઈએ સાહેબ નહીં આવડે, એની પ્રેક્ટિસ કરવી પડશે. વારા ઘડીએ નોટબુક જોવું પડશે, વારા ઘડીએ વિડીયો જોવા નહીં બેસાય, વારા ઘડીએ નોટબુકમાં જોજો કે ડોક્ટર જેમિસ ધામેલિયાએ આ દેશી દવા આપી છે. આ 10 ટીકડા આખા વર્ષના આપેલા છે અને આખા વર્ષ દરમિયાન જો એનું પાલન કર્યું સાહેબ, જ્યારે પણ રિઝલ્ટ આવશે ને ત્યારે ખુશીથી નાચવાનો વારો મારો આવશે તમારી સાથે. રાઈટ? તો વિડીયોની શરૂઆત કરું છું. વિડીયો ગમ્યો હોય તો જરા લાઈક કરતા જાજો. રાઈટ? ચાલો સૌપ્રથમ તો કે સાહેબ આવશે 100 માંથી 100 માર્ક પૂરા. કઈ રીતે? તો કે સૌપ્રથમ પહેલું સાહેબ પાયાના, સાહેબ શું કીધું છે? સૌપ્રથમ પાયાના સિદ્ધાંત પહેલા મજબૂત કરો. ઘણા બાળકોએ છે ને 11મા ધોરણમાં છે ને ગેંગે ફેફેજ કરેલું હોય છે, એને ભણવા ખાતર ભણેલા હોય છે. નહીં મારા ભાઈ, 12માનો પાયો 11મું ધોરણ છે. જો 11મું ધોરણ તમે વ્યવસ્થિત કરેલું હશે તો તમને 12મામાં તકલીફ નહીં પડે, નહીતર તમને તકલીફ પડશે. એટલા માટે 12માને કનેક્ટ કરતા હોય એવા 11માના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, એને જુઓ અને પછી 12મામાં તમે આવો. એટલા માટે કીધું છે ભાઈ. શું કીધું છે? તો કે એકાઉન્ટિંગમાં મૂળભૂત સિદ્ધાંતો, એના નિયમો, ઉધાર જમાના જે નિયમો ધોરણ 11માં આવે છે એના સાહેબ પારિભાષિક શબ્દોની જો તમે ઊંડી કેળવણી, ઊંડી સમજ મેળવી હશે તો તમને વાંધો નહીં આવે, નહીતર તમે માથું જ ખંજોળશો. શેનું ખબર છે? હજી બાળકોને ખબર નથી કે દેવાદાર એટલે એમ કે દેવાના અને લેણદાર એટલે એમ કે લેવાના. હજી ઘણાને ખબર નથી મારા ભાઈ. હજી એ જ વિચારે દેવાદાર એટલે દેવાના, લેણદાર એટલે લેવાના. એવું ન હોય મારા ભાઈ. પહેલા તમે વ્યવસ્થિત પારિભાષિક શબ્દ જુઓ, સમજો. રેડી? ત્યાર પછી તો કે એની ધારણા અને સિદ્ધાંતો, ઉધાર જમાના નિયમો ખૂબ કામના છે. 12મા માટે પણ કામના છે 11માના ઉધાર જમાના નિયમ. રેડી? ત્યાર પછી વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું. આ પેલા 11માનો પાયો તમે ક્લિયર કરો, પછી જ તમે આગળ વધી શકશો. મૂડી, ઉપાડ, દેવા, મિલકતો, ખર્ચ, આવક જેવા સ્પષ્ટ શબ્દો તમે પેલા વિચારો. ઘણાને શું થાય છે કે સાહેબ એ તો બધું ગયું, હવે એ બધું યાદ. ભાઈ જૂનું યાદ નહીં કરતો, નવો જે જૂનું પૂછાય છે એનું શું કરીશ? એટલે પહેલો તમારો કોન્સેપ્ટ એવો હોવો જોઈએ કે જે પણ પાયાના સિદ્ધાંતો છે, જે પણ ધોરણ 11 ધોરણ 12 ને લગતું છે એને તમે પહેલા ક્લિયર કરો, ત્યાર પછી આગળ વધો. મારો બીજો પોઈન્ટ એ છે કે સાહેબ અભ્યાસક્રમને, બ્લુ પ્રિન્ટને પહેલા હરખી રીતે સમજો.
આ તો શું છે કે ઊંધું ખોહીન સીધે સીધું હાલો પેલું ચેપ્ટર હાલો આમ છે, બીજું ચેપ્ટર આમ છે, હું પણ તમે કઈ દિશામાં જાઓ છો? તમારે સાહેબ કોઈ નવી દિશામાં જવું હોય, કોઈ નવા સ્થળે જવું હોય ને તોય તમે ગૂગલ મેપને પૂછો છો કે મારે અહીંયાથી દ્વારકા જવું છે તો તમને મેપ બતાવે. સાહેબ આ જે ચેપ્ટરની શરૂઆત હોય ને, ચેપ્ટરની શરૂઆતમાં અભ્યાસક્રમ શું છે, એની બ્લુ પ્રિન્ટ કેવી છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાવાનું છે, કયા ચેપ્ટરમાંથી દાખલા છે, કયા ચેપ્ટરમાંથી એમસીક્યુ છે, કયા ચેપ્ટરમાંથી એસક્યુ છે, એ તો પેલા નક્કી કરો. આપણે ઘેટાની જેમ કેમ ચાલ્યા જઈએ છીએ? થોડાક સ્માર્ટ બનો, થોડાક સ્માર્ટ બનો મારા ભાઈ. એટલા માટે જ હું આ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. રેડી? શું કરવાનું છે તો કે બોર્ડ દ્વારા જે પણ અભ્યાસક્રમ બહાર પાડવામાં આવે છે, જે પણ ચેન્જીસ કરવામાં આવે છે એને પહેલા જાણો, એની બ્લુ પ્રિન્ટ જાણો. રેડી? આપણી ચેનલમાં ઓલરેડી છે, તમે એને જુઓ કે કયા ચેપ્ટરમાંથી કયું કયું પૂછાવાનું છે. 12માનું જ્યારે શરૂઆત કરી હોય ને, પહેલો લેક્ચર હોય ને ત્યારે ઓલરેડી છે મારા ભાઈ. પેલા જુઓ કયા ચેપ્ટરમાંથી કેટલું કેટલું પૂછાવાનું છે, કયા ચેપ્ટરનો કેટલો ગુણભાર છે એ જાણો મારા ભાઈ. કયા વિભાગમાંથી કયા પ્રકારના પ્રશ્ન પૂછાય છે, શેમાંથી એમસીક્યુ પૂછાય, શેમાંથી 3 ગુણના દાખલા પૂછાય, શેમાંથી 8 ગુણના દાખલા પૂછાય, શેમાંથી 11 ગુણના દાખલા પૂછાય, એ જુઓ મારા ભાઈ. પેપર સ્ટાઇલ અને માર્કિંગ સિસ્ટમ સમજો કે વાર્ષિક હિસાબમાં કઈ રીતે માર્ક આપે છે, 8 ગુણના દાખલામાં કઈ રીતે માર્ક આપે છે, 3 ગુણના દાખલામાં કઈ રીતે માર્ક આપે. આખું પેલા બેકગ્રાઉન્ડ બાંધો મારા ભાઈ, પછી તમે આગળ વધો. આ તો શું છે કે સ્કૂલમાં ગયા અથવા કોઈ બીજી કોઈ જગ્યાએ ગયા, સરે ભણાવ્યું, ઈ તે નામ નામ લખી નાખ્યું ને બસ હતું એનું જે છે થઈ. નહીં મારા ભાઈ, પ્લાનિંગથી કામ કરો ને તો 100માંથી 100 પાક્કા આવે, પણ પ્લાનિંગથી કામ કરેલું હોવું જોઈએ. રેડી? એના પછીનો પોઈન્ટ છે કે સાહેબ નિયમિત પ્રેક્ટિસ કરો. નિયમિત પ્રેક્ટિસ કરો. સાહેબ કોઈ 105 કિલોનો વ્યક્તિ હોય, 105 કિલોના વ્યક્તિને સાહેબ 90 કિલોનું થવું હોય તો 1 વર્ષ હોય, એ 1 વર્ષમાં એ 2 મહિના ભૂખ્યા રહે તો શું 105 માંથી 90 કિલોનો થાય? થાય? મનમાં જ બોલજો, ક્યારેય ન થાય સાહેબ. એને સતત 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ સુધી મહેનત કરવી પડે. એને 90 કિલોનું જો થવું હોય તો સાહેબ સારા માર્ક લાવવા હોય, 90 માર્ક લાવવા હોય, સાહેબ ઘણાને એમ થાય કે આ તો હોશિયાર, એટલે 35 માંથી તમારે 55 માર્ક લાવવા હોય ને તોય નિયમિત પ્રેક્ટિસ કરવી પડે. 100 માંથી 100 લાવવા હોય ને, બધું આવડતું હોય ને તોય પ્રેક્ટિસ કરવી પડે. એટલે નિયમિત પ્રેક્ટિસ કરો તો તમે સફળ થશો. સાહેબ એકાઉન્ટન્સીના પ્રેક્ટિસનો વિષય છે. પ્રેક્ટિસ એટલે દાખલા ગણવા, વાંચવા નહીં. રેડી? દરરોજ નિયમિતપણે દાખલા ગણવાનો મહાવરો કરો મારા ભાઈ. આપણે ટોપર બેચની અંદર દરરોજ આપવામાં આવતી, ડોક્ટર જેમિસ દ્વારા દરરોજ આપવામાં આવતી 2 દવાઓમાંથી 1 દવા રોજે સ્ટેટ અને એકાઉન્ટના 2 દાખલા ગણો ગણો અને ગણો જ. રેડી? સાહેબ દરેક પ્રકારના દાખલા હોય, અઘરા દાખલા હોય, ઈઝી દાખલા હોય, બધા ગણો મારા ભાઈ, બધા ગણો. ફક્ત વાંચવાથી નહીં પણ હાથથી લખીને પ્રેક્ટિસ કરો. એકનો એક દાખલો ભલે 4 વખત થઈ જાતો. સાહેબ તમે વાર્ષિક હિસાબ પહેલી વખત ગણવા બેસો ને તમારે 40 થી 45 મિનિટ થાય. એનો જ વાર્ષિક હિસાબ તમે 5 દિવસ પછી પાછો ગણવાનો, સાહેબ 30 મિનિટ થશે. એનો જ વાર્ષિક હિસાબ ફરી વખત જ્યારે એનો વારો આવે ને 5 કે 10 દિવસ પછી, સાહેબ 20 થી 25 મિનિટમાં પૂરો થાય. રેડી? ભલે તમને આવડતો, તમે ટાઈમિંગ જુઓ, ટાઈમિંગ જેમ ઘટશે એમ સાહેબ બોર્ડમાં ખૂબ ઉપયોગી થશે ને થશે. રેડી? આ એના માટે હું વિડીયો લઈને આવ્યો છું. આમનામાં વિડીયો લાવવાનો મને કોઈ પ્રકારનો શોખ નથી. કે શરૂઆતથી તમે સાહેબ કઈ રીતના પ્રેક્ટિસ કરશો તો તમારે 100 માંથી 100 આવશે. નહીતર સાહેબ તમને ખબર જ છે. રેડી? એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. સમય વ્યવસ્થાપન શીખો. રેડી? ઘણા એટલા મશગુલ થઈ જાય રમવામાં, એટલા મશગુલ થઈ જાય કે કેટલો સમય થઈ જાય ને એ જ ખબર નથી પડતી.
રેડી? કોઈ એક વિષયમાં એટલા મશગુલ થઈ જાય કે સાહેબ બીજા વિષયમાં આ વિષયમાં સર બહુ મજા આવી ગઈ છે, આ કન્ટિન્યુ ચલાવો 2 કલાક. ના મારા ભાઈ, તો બીજા વિષયનું શું થશે? બધા વિષયને સમાન મહત્વ આપો. હા, થિયરિકલ સબ્જેક્ટ હોય, વાંચીને આવડી જતા હોય એને થોડુંક ઓછું. પ્રેક્ટિકલ સબ્જેક્ટ હોય, સ્ટેટ એકાઉન્ટ છે, તો એને થોડું વધારે સમય આપો. ક્લિયર? સમયનું વ્યવસ્થાપન કરતા શીખો મારા ભાઈ. શું કીધું? પરીક્ષામાં સમય મર્યાદિત હોય છે. 3 જ કલાક આપે છે, 3 કલાક ને 5 મિનિટે નથી થવા દેતા. સીધું જ તેને બેલ પડ્યો, ચાલો લખવાનું બંધ કરી લાઈનમાં, એક સરખી લાઈનમાં બધું જ ઉઘરાઈ લેશે. તમે એમ કહેવા જાશો ને બોર્ડમાં, સર 5 મિનિટ 10 મિનિટ તો આપો, 5-10 મિનિટ તો આપો, કોઈ આપે તો મને કહેજો. નહીં, 3 કલાક એટલે 3 કલાક જ આપે છે. એટલે મારા ભાઈ સમયનું ખાસ ધ્યાન રાખજો. એટલે તો મેં તમને આની પહેલા કીધું હતું કે તમે દાખલા ગણો, ભલે 2 વખત ગણો, 3 વખત ગણો, પણ ટાઈમિંગ જોઈ લ્યો. પહેલા જે દાખલો ગણ્યો હતો ને એની કરતા થોડોક ઓછો ટાઈમ થવો જોઈએ. હું નથી એમ કહેતો કે સાહેબ 10 મિનિટમાં વાર્ષિક હિસાબ ગણી લ્યો, મારથી નહીં નથી થતો. ક્લિયર? પણ સાહેબ 40 મિનિટનો જે વાર્ષિક હિસાબ હોય એને 20-25 સુધી તો લાવી શકાય. ક્લિયર? એટલી તો મહેનત એટલીસ્ટ થઈ શકે. અને મહેનત ક્યારે થાય? સતત પ્રેક્ટિસ કરો તો. એક વખત વાર્ષિક હિસાબ ગણ્યો પછી એને મૂકી દો, ક્યારેય નહીં આવડે. સમયનું ધ્યાન રાખો. રેડી? સાહેબ, શરૂઆતથી સમય મર્યાદામાં દાખલા પૂરી કરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. સાહેબ, દરેક દાખલા માટે ફાળવેલ સમય નક્કી કરો. આની પહેલા જ મેં કીધું હતું, સતત પ્રેક્ટિસ. રેડી? કયા દાખલામાં કેટલો સમય આપવો એ સાહેબ તમે અંદાજિત કરો. કયા દાખલામાં તમારે કેટલો સમય આપવો છે. રેડી? તમે નક્કી કરો, ડેઈલી તમે નક્કી કરો કે સાહેબ આજે મારી પાસે 5 કલાક વાંચવાની છે, તો આજે હું 2.5 કલાક અથવા 2 કલાક સ્ટેટ, 2 કલાક એકાઉન્ટ અને 1 કલાક કોક થિયરી વિષય લઈ જઈશ. આવું વળતે દિવસે સાહેબ 2 કલાક અને 2 કલાક થઈ ગયું છે, તો હું વળતા દિવસે શું કરીશ? તો કે વળતે દિવસે થિયરિકલ સબ્જેક્ટને થોડુંક વધારે ધ્યાન આપીશ, પ્રેક્ટિકલ સબ્જેક્ટ માટે 1-1 કલાક રાખીશ, એના વળતેના દિવસે પાછું પ્રેક્ટિકલ માટે થોડું વધારે સમય ફાળવવાનો. રેડી? એઝ યોર વિશ. તમે તમારી રીતે, પણ તમે જે સમય મર્યાદા નક્કી કરી છે એને ચૂકશો નહીં. જો એક વખત ગાફલાઈ કરી, એક વખત તમે તમારી કમેન્ટમેન્ટ ચૂકી ગયા, તો પછી આગળ વધી શકશો નહીં. રેડી? એટલા માટે સાહેબ પરીક્ષામાં અમારે કઈ રીતના ટાઈમ મેનેજમેન્ટ કરવું એના માટે પણ હું એક કોષ્ટક લઈને આવ્યો છું કે તમારે સેક્શન એ માં કેટલું, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી, ઈ અને એફ કેટલી મિનિટ ફાળવવી અને તમારી પાસે છેલ્લે કેટલી મિનિટ બચવી જોઈએ. આખું ટાઈમ મેનેજમેન્ટ શરૂઆતથી જ લઈને આવ્યો છું હું, જેથી તમને ભવિષ્યમાં વાંધો આવે નહીં. ક્લિયર? ચાલો, એના પછી તો કે સાહેબ શંકાનું નિવારણ કરો. ઘણી વખત હોશિયાર વિદ્યાર્થી હોય કે મીડિયમ વિદ્યાર્થી હોય કે ઠોઠ વિદ્યાર્થી હોય, જો હું આખા ક્લાસ વચ્ચે હું શિક્ષકને સવાલ પૂછીશ તો મને લોકો કેવા માનશે? હા, હોશિયાર વિદ્યાર્થીઓને આવું બહુ થાય કે હું આખા ક્લાસમાં સરને પૂછીશ તો ઘણાને આવડતું એ હું વિચારશું, લે આ તો હોશિયાર છે તોય આને નથી આવડતું. અરે ભાઈ, એવું કઈ થોડું છે? હવે હું એકાઉન્ટનો શિક્ષક છું, મને સ્ટેટ નથી આવડતું, તો મને કઈ સ્ટેટનો પ્રશ્ન હોય તો હું એ સાહેબને પૂછી લઉં છું. ઇકોનોમિક્સ નથી આવડતું તો એને હું પૂછી લઉં છું. ભાઈ, આપણા મનમાં જે પણ શંકા હોય ને એનું નિવારણ કરવા જે તે તજજ્ઞ હોય ને એને પૂછવું જરૂરી છે. ક્લિયર? એને પૂછવું જરૂરી છે મારા ભાઈ. જ્યારે પણ કોઈ પણ મુદ્દો કે કોઈ પણ દાખલો ન થતો હોય ને તો તમારા શિક્ષક અથવા મિત્રોની મદદ લેવી. રેડી? હોશિયાર વિદ્યાર્થીઓનું જે ગ્રુપ ટીચિંગ હોય ને એમાં પણ ઘણું બધું શીખાય છે જો વાતો ન કરો તો. રેડી? પાસે ચોપડી, ચોપડો અને કેલ્સી આ 3 જ વસ્તુ હોય તો, અને કોઈ વ્યવસ્થિત જગ્યાએ લિવિંગ રૂમ છે કે ત્યાં ગ્રુપ ટીચિંગ કરો તો કોઈ વધારાની વાતો થતી નથી. કારણ કે આજુબાજુના વાતાવરણમાં શાંતિથી મમ્મી અથવા પપ્પા અથવા તો બીજું કોઈ દાદા દાદી કે કાકા કાકી કે એ શાંતિથી પોતાનું કામ કરતા હોય છે, આપણે આપણું ગ્રુપ ટીચિંગ કરતા હોઈએ છીએ. રેડી? એટલે સાહેબ શાળામાં હોય તો શિક્ષકને પૂછો, નહીતર ગ્રુપ ટીચિંગ બેસ્ટ છે. પણ
પણ બીજી કોઈ વાતો એમાં આવવી જોઈએ નહીં. રેડી? તમારા મિત્રને જો તમને આવડતું હોય તો તમારા મિત્રને શીખવાડવાનું રાખો થોડું, જેથી તમારું પણ રિવિઝન થઈ જાય, તમારા મિત્રને પણ આવડી જાય. સાહેબ, વર્ગમાં પ્રશ્ન પૂછતા અચકાશો નહીં અને શંકાસ્પદ મુદ્દાઓ નોટ કરી રાખવા. વળતે દિવસે જો તમારા ગ્રુપ ટીચિંગમાં પણ ન થતું હોય તો સાહેબ શાળાના શિક્ષક અથવા તો પૂછી લેવા. ક્લિયર? પણ શંકાઓ મનમાં રાખવી નહીં, ભવિષ્યમાં મુશ્કેલી પડી શકે છે. ક્લિયર? ચાલો, એના પછી તો કે એના પછી સાહેબ પરીક્ષામાં જૂના પેપર સોલ્વ કરવા. હું તો એમ કહું એટલીસ્ટ છેલ્લા 5 વર્ષના પેપરમાં કેવા પ્રકારના દાખલા પૂછાણા છે, કેવા MCQ પૂછાણા છે, કેવા શોર્ટ ક્વેશ્ચન પૂછાણા છે, કેવા લોંગ ક્વેશ્ચન પૂછાણા છે, આ બધું જ જાણી લો. ફેરવીને કઈ રીતે પૂછેલું છે એ પણ સમજો. રેડી? છેલ્લા 5 વર્ષના કીધું છે મેં, પરંતુ આપણો અભ્યાસક્રમ કદાચ 2016 કે 17 પછી બદલાણો છે, ત્યારથી બધા જ તેને સોલ્વ કરી નાખો. બધા જ જેમ જેમ ચેપ્ટર ચાલતું જાય ને એમ એના જે ક્વેશ્ચનો હોય ને એ સોલ્વ કરતા જવાના, સાથે સોલ્વ કરતા જવાના. ક્લિયર? ચાલો જોઈએ તો કે પાછલા વર્ષના બોર્ડના પેપર અથવા તો મોડલ પેપર જે યુથ વિદ્યાકુલના જે બહાર પડે છે, રેડી, એ સોલ્વ કરવા. આનાથી તમને પરીક્ષાની પદ્ધતિનો ખ્યાલ આવશે અને કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એનો અંદાજ આવશે. ફેરવીને કેવા પ્રશ્ન પૂછે છે એ તમને ખ્યાલ આવશે. રેડી? પાછલા વર્ષના બોર્ડના પેપર સોલ્વ કરવા, પરીક્ષા પદ્ધતિનો ખ્યાલ આવશે, આ પ્રકારના અને પુનરાવર્તિત થીમ્સ સમજાશે. એનો મતલબ એમ કે રિપીટ કયા પ્રશ્નો થાય છે એ સમજાશે અને સમય મર્યાદામાં આખું પેપર પૂર્ણ થઈ જશે. કેમ? કારણ કે આપણે નિયમિત રિવિઝન, સમય મર્યાદામાં દાખલો પૂરો કરવો તો આ થશે. આ બધું સ્ટેપ બાય સ્ટેપ લાઈનમાં છે મારા ભાઈ. આડાઅવળું એમ કઈ નથી, આડાઅવળું નથી. પહેલા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરો, પછી ધીમે ધીમે આગળ વધ્યા કે નહીં? રેડી? આમનામ રફ એન્ડ ટફ મન ફાવે એમ લઈને નથી આવ્યો મારા ભાઈ. આખું સિક્વન્સ વાઇઝ લઈને હું આવ્યો છું કે આના પછી આ, આના પછી આ, આના પછી આ, આનું નિવારણ, એનું નિવારણ, એવી રીતના. રાઈટ? ત્યાર પછી જોવા જઈએ તો કે સાહેબ આત્મવિશ્વાસ રાખો, તણાવ મુક્ત રહો. ઘણા છે ને કોન્ફિડન્સ જ ન હોય. કોઈક સાહેબ છે ને આમ ક્લાસની અંદર એન્ટર થાય ને એટલે માની લો કે કોઈ ચેપ્ટર અઘરું ચાલતું હોય એટલે સીધું જ તેમ, આ ચેપ્ટર ચાલે છે મને તો આવડતું જ નથી, તણાવમાં આવી જાય, આમ ટેન્શનમાં આવી જાય કે આ ચેપ્ટર આવડે છે. આમાં મગજમાં સર ગમે એટલું બેસ્ટ ભણાવતા હોય તોય તેને મગજમાં એવું હોય ને કે આ મને આવડતું નથી અથવા આ મને આવડશે નહીં, તો સાહેબ તમને કોઈ દે નહીં આવડે. રેડી ને? તમે નાના હતા એ સમયે મમ્મી પપ્પાએ એવું વિચાર્યું હોત ને કે આ તો હાલવા શીખશે જ નહીં ને એને શીખવાડું ને જો ને પડી જાય છે, શું થઈ જાય છે? પડી જાય છે. અને કેમ મારે હાલતા શીખવાડવો? તો તમે હાલતા શીખ્યા હોત? મનમાં બોલો, હાલતા શીખ્યા હોય? ન શીખ્યા હોય. રેડી ને? એટલા માટે કહું છું કે સાહેબ તણાવ મુક્ત રહો. કેવું? તો કે સખત મહેનત અને નિયમિત પ્રેક્ટિસથી જ આત્મવિશ્વાસ કેળવાય છે. બીજો પોઈન્ટ છે પરીક્ષાના સમયમાં તણાવ મુક્ત શાંતિથી પેપર આપો, બિંદાસ, કોઈ પ્રકારની ઉપાધિ કર્યા વગર. રેડી? અને સકારાત્મક અભિગમ માટે સારું પ્રદર્શન કરવા મદદ થશે. શું? તો કે પ્રાર્થના. રેડી? એકલી પ્રાર્થના એ કાંઈ પાસ થવાતું નથી, એટલું યાદ રાખજો. એકલી પ્રાર્થના એ પાસ થવાતું નથી. નહીતર અર્જુન છે ને કૃષ્ણ ભગવાનને પ્રાર્થના જ કરે કે હે કૃષ્ણ, મારે આ 17-18 દિવસ જે યુદ્ધ કરવું પડે છે એના બદલે હું તમને 17 દિવસ પ્રાર્થના કરીશ, તમે આ યુદ્ધમાં અમને જીતાડી દો. નહીં. શું કર્યું તું? ભગવાન ખુદ એની સાથે ગયા હતા અને કૃષ્ણએ યુદ્ધ લડવું, અર્જુને યુદ્ધ લડવું પડ્યું હતું, ત્યારે એને સફળતા મળી હતી. નહીતર ભગવાન એની હારે જ હતા. એ 17-18 દિવસનું જે યુદ્ધ ચાલ્યું હતું એમાં પ્રાર્થના જ ન કરે કે પ્રભુ હું તમારા પ્રાર્થના, હું તમને ચરણ સ્પર્શ કરું છું, હું તમને ભોજન આપું છું, હું તમને એવું બધું જ કરીશ.
તમે ખાલી યુદ્ધ અમને જીતાડી દો. નહીં ભાઈ, મહેનત તો એને કરવી પડી તે તો આપણે તો કરવી જ પડે. પણ સાહેબ માફ કરજો, પ્રાર્થના કરવાથી આપણામાં સકારાત્મક અભિગમ આવે છે. રેડી? એટલા માટે પ્રાર્થના તણાવ મુક્ત જિંદગી માટે સારું છે. તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખો. સાહેબ, દરેક ચેપ્ટરને સંપૂર્ણ પકડ રાખો. દરેક ચેપ્ટરમાં સંપૂર્ણ પકડ રાખો. જે આવડે છે ચેપ્ટર બહુ કર્યું, જે નથી આવડતું એ ચેપ્ટર થોડું થોડું કર્યું. નહીં, એવું નહીં કરો મારા ભાઈ. દરેક ચેપ્ટરમાં ધ્યાન રાખવાનું છે. આ તો શું કરે, જે આવડે ને, માની લો કે એકાઉન્ટ છે આવડે ને, એટલે લાભ ત્યાગ વાળા દાખલા ને, પાઘડીના દાખલા ને, પછી વિશ્લેષણ વાળા દાખલા ને એવા કરી નાખે. ભાઈ, એવા દાખલા તો બધાને આવડે છે. પ્રવેશ છે, નિવૃત્તિ છે, હિસાબી ગુણોત્તર છે, એના ઉપર પણ ધ્યાન રાખો. દરેક ચેપ્ટરને સાહેબ ફક્ત અગત્યના દાખલા ઉપર જ ધ્યાન કેન્દ્રિત નહીં કરવાનું, બધા ચેપ્ટર પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવાનું. રેડી? કંઈ પણ છોડશો નહીં. સંપૂર્ણ તૈયારી જ પૂરા ગુણ અપાવશે. કાંઈ પણ છોડવાની ના પડી છે નહીં. રેડી? બોર્ડની પરીક્ષામાં સાહેબ કોઈ પણ પ્રકરણમાંથી નાના કે મોટા દાખલા પૂછાઈ શકે. રેડી? આપણે તો ફિક્સ છે, પણ બીજા વિષયમાં જુઓ તો ઇકોનોમિક્સ અને બીએમાં બ્લુપ્રિન્ટ જળવાતી નથી, એમાં થઈ શકે. રેડી? બધાના ફોર્મેટ સરખા લખેલા છે કે નહીં એ પણ ધ્યાન રાખવાનું. ત્યાર પછી થિયરી અને એમસીક્યુ પર ઘણા છે ને નકરા દાખલા જ ગણ કરે. થિયરી અને એમસીક્યુ નો કઈ વિચારે જ નહીં, કઈ નો વિચારે, એકલા દાખલા ગણ કરે. મારા ભાઈ, થિયરી વાંચો, એમાંથી એમસીક્યુ એસક્યુ પૂછાય છે. એમાંથી પણ એમસીક્યુ એસક્યુ મારા ભાઈ પૂછાય છે થિયરીમાંથી. રેડી ને? દાખલાઓની સાથે એમસીક્યુ એસક્યુ ને પણ મહત્વ આપો. દર વર્ષે એકાઉન્ટમાં 1 થી 2 એમસીક્યુ એસક્યુ ફેરવે છે ને ફેરવે છે જ. એના ઉપર ધ્યાન આપો. એના ઉપર ઘણી વખત હું પણ કહું છું કે આ આવી રીતના ટ્વિસ્ટ કરીને પૂછાશે, આ એમસીક્યુ આવી રીતના ટ્વિસ્ટ કરીને પૂછાશે. મેં પણ કીધેલું છે. રેડી? એટલે ખાસ ધ્યાન રાખજો. પુસ્તકમાંથી જે પણ થિયરી આપી હોય, તમારા શાળાના શિક્ષકોએ જે પણ થિયરી લખાવી હોય, એના ઉપર ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? ત્યાર પછી તો કે છેલ્લું અને લાસ્ટ સાહેબ, રિવિઝન. આ બધું તમે કર્યું પણ તમે રિવિઝન ન કર્યું તો બધું જ થઈ ગયું પાણી, બધું જ ફરી ગયું પાણી. રેડી? એટલે રિવિઝન એ ખાસ ઉપયોગી છે સાહેબ. પરીક્ષા પહેલા આખા અભ્યાસક્રમનું યોગ્ય રિવિઝન કરવું પડે તો જ તેન સાહેબ કયા દાખલા વાંચવા, કયા દાખલા ફરીથી ગણવા, જે શીખ્યા છો એને યાદ કઈ રીતના રાખવું, મજબૂત કઈ રીતના રાખવું, નોટ્સ બનાવી છે કે નહીં, આ બધું જ રિવિઝન. એટલે સાહેબ ટૂંકમાં સમજૂતી. રિવિઝન એટલે એકદમ ટૂંકમાં સમજૂતી આપણને આપણી રીતે મળી જાય એવી રીતના. ક્લિયર? રિવિઝન કરવું મહત્વનું છે. બાળક જેટલું રિવિઝનમાં શીખે છે, રેડી, જે નાના નાના પોઈન્ટો હોય એ જેટલું રિવિઝનમાં શીખે છે એટલું સાહેબ આખું નથી શીખતો. કેમ? કારણ કે સાહેબ રમત કરતા હોય અને રિવિઝનના ટાઈમે, પરીક્ષાના ટાઈમે રિવિઝન કરતી વખતે, સમજી ગયા ને? એટલા માટે. રેડી? તો પહેલેથી જ સાહેબ એવી રીતના કરો ને કે છેલ્લે રિવિઝન હાવ ઓછું કરવું પડે. રેડી ને? દર અઠવાડિયે રિવિઝન કરો, દર 2 અઠવાડિયે રિવિઝન કરો, એવી રીતના કરો. 2 અઠવાડિયાનું વાંચ્યું, આ રવિવારે એનું સંપૂર્ણ રિવિઝન. 1 અઠવાડિયાનું વાંચ્યું, આ રવિવારે એનું સંપૂર્ણ રિવિઝન. રેડી? રિવિઝનમાં સીધું તેન જે પોઈન્ટ બનાવેલા હોય બધું જ તૈયારી કરવાની હોય છે. ક્લિયર? તો આ સાથે જ આ જે પોઈન્ટ હતા એ હતા સાહેબ એકાઉન્ટમાં 100 માંથી 100 કઈ રીતે લાવવા, સ્ટાર્ટિંગ થી જ કઈ રીતના પ્રેક્ટિસ કરવી. આવું તમે બીજા વિષયમાં પણ અપનાવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. આ સાથે જ આજનો આ વિડીયો પૂર્ણ જાહેર કરું છું. ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.